નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું આપણી આ યુટ્યુબ ચેનલમાં જેનું નામ છે ગુજરાતી જીકેની જમાવટ. ખૂબ જ લાંબા સમયથી મિત્રો જેની રાહ જોવાઈ રહી છે એ કોરોના કાળનું, એટલે કે 1 જાન્યુઆરી 2020 થી લઈ અને 30 જૂન 2021 સુધીનું 18 મહિનાનું જે ડીએ એટલે કે મોંઘવારી ભથ્થાનું જે એરિયસ બાકી છે તેના સમાચાર મિત્રો સરકારી કર્મચારીઓને સારા મળવાના સંભાવના હાલ દેખાઈ રહી છે. અને આજના વિડીયોમાં આપણે 18 મહિનાનું જે બાકી એરિયસ છે ડીએનું તેના પર એક મોટું અપડેટ આવ્યું છે, તેના વિશે વિગતવાર વાત કરીશું. જાણીશું કે મિત્રો સરકાર દ્વારા 18 મહિનાની એરિયસ ચૂકવવા માટેની શી તૈયારીઓ છે અને કઈ રીતે મિત્રો 18 મહિનાનું એરિયસ જે છે સરકાર ચૂકવી શકે છે, તમામ માહિતી આજના વિડીયોમાં મેળવીશું. વિડીયોના અંત સુધી આપ બનાવી રહેશો. જો ચેનલમાં નવા હોય તો અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરી સાથે જ બેલ આઇકોનને દબાવી બાજુમાં રહેલું ઓલ નોટિફિકેશન ઓન કરજો, જેથી કરીને અમારી ચેનલ પર મૂકવામાં આવતા વિડીયોના નોટિફિકેશન તમને સરળતાથી ઉપલબ્ધ થઈ જાય. તો મિત્રો તમે જો સરકારી કર્મચારી છો તો તમારા માટે આ સમાચાર ખૂબ જ મહત્વના છે. હકીકતમાં તાજેતરમાં અપડેટ મુજબ તમને જણાવી દઈએ કે કેન્દ્ર સરકારે 1 કરોડથી વધુ કર્મચારીઓ અને પેન્શનરોના ડીએડીઆરમાં 4% વધારો કર્યો છે, જેના કારણે હવે મોંઘવારી ભથ્થાનો દર 50% થઈ ગયો છે. આપ સૌને જણાવી દઈએ કે ગત 7 માર્ચના રોજ જે એનડીએ સરકાર છે, જે મોદી સરકાર છે, તેમની કેબિનેટની છેલ્લી બેઠક મળી હતી અને છેલ્લી બેઠકમાં મિત્રો કર્મચારીઓને લોકસભાની ચૂંટણી પહેલા પોતાના તરફ આકર્ષવા માટે લાખો કર્મચારી, 48 લાખ કરતા વધારે કેન્દ્રીય કર્મચારી અને 67 લાખ કરતા વધારે કેન્દ્રીય પેન્શનર્સના પરિવારોને પોતાની તરફ આકર્ષવા અને વોટ બેંક મજબૂત કરવા માટે એનડીએ સરકારે મિત્રો પોતાની છેલ્લી બેઠકમાં જે ડીએમાં વધારો છે જાન્યુઆરી 2024 થી 1 જાન્યુઆરી 2024 થી 4%નો વધારો જે છે લાગુ પડી દીધો છે. અને મિત્રો જે પગાર છે તે મિત્રો જાન્યુઆરીથી માર્ચથી વધીને આવશે અને 2 મહિનાનું એરિયસ પણ આગામી પગાર સાથે એપ્રિલ મહિનામાં દરેક કર્મચારીને ચૂકવી દેવામાં આવશે. મિત્રો કેન્દ્ર સરકારના 1 કરોડથી વધુ કર્મચારીઓ અને પેન્શનરોના ડીએડીઆરમાં 4%નો વધારો કરવામાં આવે છે. મોંઘવારી ભથ્થાનો દર હવે 50% થઈ ગયો છે. જોકે સરકારે કોરોના સમય દરમિયાન એક રોકેલા 18 મહિનાનું ડીએ ના બાકીના સંબંધમાં કંઈ જ કહ્યું નથી. ગયા વર્ષે નેશનલ કાઉન્સિલ જુનિયર મિત્રો જે છે સ્ટાફ સાઇડ મીટિંગમાં ઓલ ઇન્ડિયા ડિફેન્સ એમ્પ્લોઈઝ ફેડરેશન એઆઈડીએફના જનરલ સેક્રેટરી શ્રી કુમારે આ મુદ્દો ઉઠાવ્યો હતો. સ્ટાફનું પ્રતિનિધિત્વ કરતા શ્રી કુમાર સેક્રેટરી ડીઓપીટીને વિનંતી કરી હતી કે 18 મહિનાના ડીએનું બાકી એ કર્મચારીઓનો અધિકાર છે. મિત્રો કર્મચારીઓ અને પેન્શન ધારકોને ડીએડીઆરની બાકી રકમ છૂટી કરવી જોઈએ. કોરોના સમયગાળા દરમિયાન કેન્દ્ર સરકારે કર્મચારીઓને આ ચૂકવણી અટકાવીને 34,402.32 કરોડ રૂપિયા બચાવ્યા હતા. ભારત પેન્શનર સમાજના જનરલ સેક્રેટરી એસસી મહેશ્વરીએ પણ સરકારને વિનંતી કરી છે કે કોરોનાના સમયગાળા દરમિયાન બંધ કરાયેલા 18 મહિનાના ડીએનું બાકી જે નીકળતું એરિયસ જલ્દી સરકાર દ્વારા ચૂકવવામાં આવે. આ અહેવાલ નાણાં મંત્રાલયને આપવામાં આવ્યો છે. ડીએ એરિયસનો મુદ્દો અગાઉ પણ ઘણી વખત ઉઠાવવામાં આવે છે. નેશનલ જોઇન્ટ કાઉન્સિલ ઓફ એક્શન એટલે કે એનજેસીએ ના વરિષ્ઠ સભ્ય અને ઓલ ઇન્ડિયા ડિફેન્સ એમ્પ્લોઈઝ ફેડરેશન એઆઈડીએફના જનરલ સેક્રેટરી શ્રી કુમારે જણાવ્યું હતું કે જૂના પેન્શનની પુનઃસ્થાપના અને અન્ય ઘણી માંગણીઓ સહિત કર્મચારીઓના હિતોને લગતા મુદ્દાઓ હતા સતત ઉભા થઈ રહ્યા છે. આ બધાની સાથે કોરોના સમયગાળા દરમિયાન બંધ કરાયેલ એટલે કે 1 જાન્યુઆરી 2020 થી લઈ અને 30 જૂન 2021 સુધી જે બંધ કરાયેલ કોરોના સમયનું જે ડીએ છે 18 મહિનાનું બાકી ચૂકવણીની લડાઈ પણ ચાલી રહી છે. કેબિનેટ સચિવને સ્ટાફ સાઇડ નેશનલ કાઉન્સિલ જેસીએમ દ્વારા 18 મહિનાના ડીએ બાકીના ચૂકવણી માટે પહેલેથી જ પત્ર લખવામાં આવે છે. આ અંગેનો રિપોર્ટ પણ નાણાં મંત્રાલયને આપવામાં આવે છે. કેન્દ્ર સરકારે સુપ્રીમ કોર્ટના નિર્ણયને પણ ટાંક્યો છે. આ અહેવાલ નાણાં મંત્રાલયને આપવામાં આવે છે. મિત્રો તો મિત્રો જે છે તે આ બધાની સાથે જે ટાંકવામાં આવે છે કેન્દ્ર સરકાર દ્વારા આપવામાં આવેલી આ દલીલ કેન્દ્ર સરકારના કર્મચારીઓ અને પેન્શનરો લાંબા સમયથી માંગ કરી રહ્યા છે કે 18 મહિનાના ડીએના બાકી ચૂકવણીની જે કોરોના સમયગાળા દરમિયાન અટકાવવામાં આવી હતી. કેન્દ્ર સરકારે બજેટ સત્રમાં સ્વીકાર્યું હતું કે ડીએની બાકી રકમ મુક્ત કરવા માટે ઘણા કર્મચારી સંગઠનો તરફથી અરજીઓ આવી હતી. જોકે સરકારે આ અંગે કોઈ નક્કર ખાતરી આપવાને બદલે સ્પષ્ટપણે કહ્યું છે કે વર્તમાન સંજોગોમાં ડીએની બાકી રકમ છોડવી એ વ્યવહારુ નથી. મતલબ કે કેન્દ્ર સરકાર તેના કર્મચારીઓને ₹34,000 કરોડથી વધુની ડીએડીઆરની રકમ ચૂકવશે નહીં. બજેટ સત્ર દરમિયાન નાણાં રાજ્યમંત્રી પંકજ ચૌધરીએ કહ્યું હતું કે કેન્દ્ર સરકારની રાજકોષીય ખાધ હજુ પણ એફઆરબીએમ એક્ટમાં દર્શાવવામાં આવેલ સ્તર કરતાં બમણાથી વધુ ચાલી રહી છે. આવી સ્થિતિમાં ડીએડીઆરની બાકી રકમ ચૂકવવી શક્ય નથી. શ્રી કુમાર સમજાવે છે કે સુપ્રીમ કોર્ટે નિર્ણય કર્યો છે કે આવા કિસ્સાઓમાં કર્મચારીઓને 6% વ્યાજ સાથે રકમ ચૂકવવી પડશે. કોરોના સમયગાળા દરમિયાન ડીએ ચૂકવણી બંધ કરવામાં આવી હતી. કેન્દ્ર સરકારે કોરોના સમયગાળા દરમિયાન 1 જાન્યુઆરી 2020 થી 30 જૂન 2021 સુધીના 18 મહિના માટે મોંઘવારી ભથ્થા અને મોંઘવારી રાહતના 3 હપ્તાઓ બંધ કરી દીધા હતા. ત્યારે સરકારે કહ્યું હતું કે આર્થિક સ્થિતિ સારી નથી. રાષ્ટ્રીય મંત્રી પરિષદ જેસીએમના સચિવ શિવ ગોપાલ મિશ્રાએ કેબિનેટ સચિવ સાથેની બેઠકમાં આ મુદ્દો ઉઠાવ્યો હતો. કામદારોને આશા હતી કે તેમને બાકી રકમ મળશે, પરંતુ કેન્દ્ર સરકારે તેને સદંતર ફગાવી દીધી હતી. શ્રી કુમારના કહેવા પ્રમાણે કે સરકારનું મન ઉડી ગયું છે. 2020ની શરૂઆતમાં કોવિડ-19ના બહાના હેઠળ કેન્દ્રએ સરકારી કર્મચારીઓ અને પેન્શનરોના ડીએડીઆર પર પ્રતિબંધ મૂક્યો હતો. ત્યારે કેન્દ્ર સરકારે કર્મચારીઓના 11% ડીએની ચૂકવણી અટકાવીને કરોડો રૂપિયાની બચત કરી હતી. જે બાદ કર્મચારી સંગઠનોના પ્રતિનિધિઓએ સરકારને 18 મહિનાના એરિયસની ચૂકવણી અંગે વિવિધ વિકલ્પો સૂચવ્યા હતા.
આમાં બાકીની રકમની એક સાથે ચૂકવણી કરવાનો પણ સમાવેશ થતો હતો. સરકારની જાહેરાતોનો અર્થ એવો નીકળ્યો કે કોરોના સમયગાળા પછી કેન્દ્રીય પ્રધાન અનુરાગ ઠાકુરે જાહેરાત કરી હતી કે કર્મચારીઓને 28% દરે મોંઘવારી ભથ્થું મળશે. તે સમયે તેણે બાકી રકમ અંગે કંઈ કહ્યું ન હતું. કેન્દ્રીય મંત્રીની જાહેરાતનો અર્થ એ હતો 1 જુલાઈ 2021 થી વધેલા ડીએને દરને 28% ગણવામાં આવશે. આ મુજબ જૂન 2021 થી જુલાઈ 2021 વચ્ચે ડીએમાં અચાનક 11%નો વધારો થયો હતો, જ્યારે 1.5 વર્ષના સમયગાળામાં ડીએના દરોનો કોઈ વધારો નોંધવામાં આવ્યો ન હતો. ડીઆર જાન્યુઆરી 2020 થી 1 જુલાઈ 2021 સુધી સ્થિર કરવામાં આવ્યું હતું. કોરોના સંક્રમણ દરમિયાન ડીએના 3 હપ્તા જાન્યુઆરી 2020, 1 જુલાઈ 2020 અને 1 જાન્યુઆરી 2021 બંધ કરવામાં આવ્યા હતા. આ પછી સરકારે જુલાઈ 2021માં મોંઘવારી ભથ્થાનું પુનઃસ્થાપિત કર્યું હતું. ત્યારબાદ 18 મહિનાના બાકીના 3 હપ્તા ચૂકવવામાં સરકાર મૌન બની ગઈ હતી. આ મિત્રો સરકારી કર્મચારીઓ લાંબા સમયથી જે 18 મહિનાનું કોરોના સમયનું જે બાકી છે ડીએ એરિયસ, તેના લઈને લાંબા સમયથી મિત્રો ચર્ચા વિચારણા કરી છે. પણ સરકારના મિત્રો આના માટે જે છે તે કાન ઊંચા થતા નથી અને સરકાર આને અવાજ સાંભળવા માટે હાલ જે છે તે મૂડ નથી, કારણ કે સરકાર દ્વારા હાલ લોકસભાની જે તૈયારીઓ છે તેની તડામાર તૈયારીઓ ચાલી રહી છે. એટલે સરકાર કર્મચારીઓને હવે મિત્રો જે ડીએ વધારવાનો જે છે તે મિત્રો સંભવતઃ જે છે તે 18 મહિનાનો જે મુદ્દો છે, 18 મહિનાના બાકીના ડીએ એરિયસનો, તે હવે લોકસભાની ચૂંટણી પછી ચર્ચાય તેવી જ આશાઓ સેવાઈ રહી છે. આશા રાખીશું કે આવા વિડીયો તમે સરળતાથી અમારા ચેનલ પરથી જ મિત્રો જોતા રહેશો અને ગમશે તો તમારા કલીગ મિત્રો સાથે શેર કરશો તેવી આશા. જય હિન્દ, અસ્તુ.